જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. આવો અમારા ઘરે. આ છે અમારો ફ્લેટ અને આજે છે રઘુવંશીની બીજી દિવાળી એટલે કે જલારામ જયંતી. તો આ અમારે જે મકાન છે, મારું જે ફ્લેટ છે, એમાં ઉપર જ અમે નામ રાખેલું છે જલારામ કુટીર. આ છે દાદાના પગલાં, જલારામ બાપાના પગલાં છે, જે મમ્મીએ બહુ જ મસ્ત અને એકદમ દિલથી આમ કહેવાય ને કે શણગારેલું હતું પુષ્પથી, અને જે આમ રંગોળી ટાઈપ કરેલા છે, બહુ જ મસ્ત લાગતું હતું. અને આ છે પુષ્પથી જે ભગવાનને ધરાવેલા છે આસપાસ. અને આ છે અમારા નાનકડા સ્વરૂપમાં જલારામ બાપા. એનો અમારે અખંડ દીવો છે. લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું હશે કે અમારે અખંડ દીવો અમે રાખેલો છે. એટલે આ ભાઈ બધુંય જે ઘરમાં છે એ બધી બાપાની જ કૃપા છે એમ કહીને તો ચાલે. 10 વર્ષ આસપાસ થઈ ગયું હશે કે જ્યારે અખંડ દીવો છે જે મમ્મીએ રાખેલો છે. અને આ મમ્મીએ એકદમ સરસ ગોઠવેલું હતું. આસપાસ એકદમ પુષ્પની એકદમ સુગંધ પ્રસરી ગઈ હતી. અને આજે જે સ્વીટ અને મમ્મીએ ઘરે જે થાળ બનાવેલો છે, આ એનું પ્રસાદી આપણે કહી શકાય. આ એ છે તો સરસ મજાની પૂરી, શાક, એક સ્વીટ છે, બુંદી, ગાંઠિયા, ખમણ, દાળ ભાત. ઓલમોસ્ટ વસ્તુ ઘરે બનાવેલી છે, બાકી ઘણું બહારેથી પણ લીધેલું છે. બટ આજે એક આમ અંદરથી કહેવાય ને કે ખુશી આમ સમાય નહીં એટલું હોય છે. અને આ જે રૂપીસ ધરાવેલા છે એ 226 છે. 226 જ શું કામે? કારણ કે આજે જલારામ બાપાની 226મી જલારામ જયંતી. અને સાંજે આપણે નીકળી ગયા હતા જલારામ બાપાના દર્શન કરવા માટે. બપોરે સરસ મજાનો થાળ ધરાવ્યો અને સાંજે જે આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, સૌથી પહેલો જ વિડીયો મેં મૂકેલો હતો કે જલારામ બાપાના દર્શન કરવા ચાલો, એ જ મંદિરે અમે આવી ગયા છીએ. તો ચાલો બધા દર્શન કરવા અને એન્જોય કરવા માટે. કેમ બાકી મજા આવી ને બધાને? આજે અમે જલારામ મંદિરે આવીએ છીએ. રેગ્યુલર આ એનો ગેટ છે. અને આના પછી આપણે જાશું
પ્રસાદી લેવા માટે અહીંયાથી RYSS ગ્રુપ જે છે એમણે આ સરસ અરેન્જમેન્ટ કરેલું હતું જમણવારનું, તો ત્યાં આપણે જઈએ છીએ. ચાલો. RYSS ગ્રુપ છે જે આગળ રહીને બધાને બહુ જ હેલ્પ કરે છે એમ કહી શકાય. અને આ જે છે એ બહુ જ સરસ જે શણગારેલું હતું, અને અહીંયા જે છે અરેન્જમેન્ટ બેસ્ટ હતું એમ કહી શકાય. કે કેટલા માણસો હતા ને પણ એવું લાગતું નહોતું કે આમ ધક્કામુક્કી થાય કે કોઈ રીતે. અને કોઈને પણ કાંઈ પણ રીતે હેલ્પની જરૂર હોય તો સૌથી પહેલાં એ લોકો આગળ આવીને ઊભા રહે છે. સો થેન્ક્સ ટુ ધેમ. અને પછી અમે ત્યાં પ્રસાદી લીધી, શાક, રોટલી, ખીચડી, કઢી. વીરપુરની જાણે યાદ આવી ગઈ આપણને. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.